સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ પરાત્પર ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષ સેવા, બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં રહ્યા છે. ગઢપુરમાં રહ્યા થકા એ બેનો ભક્તોની આગળ મહારાજે બેનો ભક્તોએ પ્રશ્ન પૂછ્યો, એનો ઉત્તર આપ્યો. બેનો ભક્તો, મહારાજે જે રીતે મહિમાથી યુક્ત ભક્તિ, મહિમા હો તો બધું આવે ને મહિમા ન હો તો બધું જાય, પછી એ પ્રમાણે અનુસંધાન રાખી રહ્યા છે. સમૂહમાં ધ્યાન ભજન કીર્તન કરે છે. એની વચ્ચે એક સૌંદર્યમાન એક સ્ત્રીનું દર્શન થયું. બધાના મનમાં થયું, એના તરફ ખેંચાણ થાય. અમસ્તુ અમસ્તુ, કોણ હશે આ? રાધાજી હશે, લક્ષ્મીજી હશે, કોણ હશે આ સ્ત્રી? કુતૂહલતાપૂર્વક પૂછ્યું, કોણ છો? ત્યારે એને કીધું કે હું ધર્મપત્ની ભક્તિ છું, તમારી પર બહુ રાજી છું, તમારો અન્નકૂટ પ્રબોધનની સેવા જોઈ હું ખૂબ રાજી થઈ છું, વરદાન માંગો. ત્યારે બધા બહેનોએ વરદાનના રૂપમાં એક જ કે તમે અખંડ અમારા હૃદયમાં નિવાસ કરીને રહો, એટલે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ એ વર માગું છું, એવી માંગણી કરી. ત્યારે ભક્તિએ સ્પષ્ટતા કરતા કીધું કે હું પતિવ્રતા છું, ધર્મ હોય તો હું રહી શકું, એ ન હોય તો તમે ઈચ્છો તો પણ હું રહી શકતી નથી, એટલે ધર્મ રાખશો. તમને દર્શન થયું છે એનું કારણ પણ એ છે કે તમારા જીવન ધર્મમય છે, એટલે હું તમને દર્શન આપું છું, કારણ કે નહીતર મારું દર્શન કરવામાં યોગીઓને દુર્લભ છે. આ બધી જ કથા અને મહારાજ દેશ દેશાંતરમાં વિચરણ કરે, જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં ઉત્સવ સમયાઓ થાય, અને મહારાજના યોગમાં કથા વાર્તાના યોગથી જીવ એ જાણે કે છૂટી જાય બંધનમાંથી, અને એ વખતે જાણે એમ લાગે કે સતયુગનું વાતાવરણ સર્જાયું હોય એવો માહોલ સર્જાયો છે. જ્યારે આવી રીતે એક એક પ્રસંગની વાત કરી રહ્યા છે ત્યારે પ્રતાપસિંહ રાજાએ વચ્ચે પ્રશ્ન કર્યો. પ્રશ્ન એવો છે કે પ્રભુ, આપ વાત કરી પણ આ બધા ચરિત્રો ભગવાનના આનંદદાયક છે, પણ એમાંથી પણ કોઈક એકાદ ચરિત્ર વધારે આનંદ થાય એવી કોઈક ચરિત્ર કથા સંભળાવો, ફરી ફરી સાંભળવાની ઈચ્છા થાય એવી કોઈ એકાદ કથા સંભળાવો, કે જે ભગવાને મનુષ્ય રૂપ ધારણ કરી અને એવું કથા, એવો પ્રસંગ, એવી લીલાનું વિસ્તારથી વાત કહું. ત્યારે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, તમને હું વડતાલની ફૂલદોલ ઉત્સવની કથા સંભળાવું છું, સાંભળો. મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન છે. આનંદ ભજન કીર્તન થાય છે. એની વચ્ચે મહારાજને બીજી બાજુ વડતાલથી પુષ્પ દોલોત્સવ ઉજવવાની ઈચ્છા જુબનપગી આદિ ભક્તોને થઈ છે. કુબેરભાઈ પટેલ ને જુબનપગી આ બંને ભક્તો ભેગા મળી વડતાલ સત્સંગમાં મોટેરા હતા. એ બંને ભક્તો ભેગા મળી અને મહારાજ પાસે સંદેશો મોકલવા માટે કે વહેલા વહેલા વડતાલ આવો, અને પ્રભુ અમારે ત્યાં પુષ્પ દોલોત્સવની ધામધૂમથી ઉજવણી થાય, મોટો ઉત્સવ થાય એવી વડતાલવાસી ભક્તોની ઈચ્છા છે. એટલે આ કુબેર પટેલ અને જોબનપગી એ બેનો જે સંદેશો છે, એ સંદેશો મહારાજ સુધી કોણ પહોંચાડે? તો કે જોબનપગીના સગા ભાઈ હતા સુંદરપગી. એ વડતાલવાસી ભક્તો તરફથી સંદેશો લઈને, પ્રાર્થના લઈને
એ સંવત 1875 માઘ સુધી પૂર્ણિમાના દિવસે ગઢપુર આવ્યા છે. ગઢપુર આવ્યા છે એ સમય દાદાના દરબારમાં અદ્ભુત કથા વાર્તા ચાલી રહી છે. મહારાજ મધ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે ઊંચા. સુંદર પગે આવીને મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મહારાજે પૂછ્યું કેમ ભક્તરાજ આવવાનું થયું? એટલે સુંદર પગીએ જોબન પગી અને જે પેલા પટેલ ભગત કુબેર પટેલ એમને જે હૃદયની ઈચ્છા ને બધા વડતાલવાસી ભક્તોની ઈચ્છા એ સુંદર પગીએ હાથ જોડી મહારાજને પ્રાર્થના કરતા કીધું, પ્રભુ આ બધા જ ભક્તો હૃદયના ભાવ સાથે આપને પુષ્પો દોલોત્સવ ઉજવવા માટે વડતાલ પધારવાની પ્રાર્થના કરી છે. આટલું જ્યાં મહારાજની આગળ એ સુંદર પગીએ કહ્યું ને ત્યાં તો ભક્તો મહારાજ પણ એવા રાજી થયા. રાજી થઈને મહારાજે સરસ કીધું કે કાંઈ વાંધો નહીં, જાઓ ગચ્છ અધુના આગમિષ્યામિ તત્પૂરમ માસી ફાલ્ગુને, જાઓ અમે ફાગણ માસની અંદર પુષ્પો દોલોત્સવ કરવા આવીએ છીએ, હું જરૂર પધારીશ. આટલું જે મહારાજે કહ્યું એટલું નહીં, મહારાજે કહ્યું કે તમે જે ગામમાંથી પસાર થાવ તે ગામના લોકોને આમંત્રણ આપતા જજો કે બધા જ એ પુષ્પ દોલોત્સવ કરવા માટે બધા જ એ ત્યાં પધારે. બધાને સુંદર પગી જ્યાં જ્યાં રસ્તેથી પસાર થાય ત્યાં ત્યાં આમંત્રણ આપતા જાય. મહારાજ પણ હવે ગઢપુરમાં રહ્યા થકા એ વડતાલવાસી ભક્તોને દર્શન દેવા માટે જુબન પગી આદિ ભક્તોના પ્રેમને વશ થઈ અને મહારાજે હવે કંકોત્રીઓ પણ લખાવી છે. દેશ દેશાંતરમાં વડતાલ આવવાની કંકોત્રી મહારાજે લખાવી છે, સંદેશાઓ મોકલાયા છે. અને હવે આ બાજુ વડતાલની અંદર તો જ્યાં સુંદર પગી પાછા આવ્યા અને મહારાજે હા પાડી છે કે મહારાજ પુષ્પ દોલોત્સવ કરવા માટે વડતાલ પધારી રહ્યા છે, તૈયારીઓ કરો. અને આખું વડતાલ એ હિલોડે ચડ્યું છે. એટલો હરખ 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 થયો છે. ચારેય દિશાઓની અંદર હવે એ તૈયારીઓ શરૂ થઈ. આ બાજુ સંદેશા વાહકો જ્યાં જ્યાં સમાચાર પહોંચાડવાના હોય તે મહારાજનો સંદેશ લઈ કંકોત્રીઓ લઈ અને પહોંચવા માંડી છે. અને ભક્તો મહારાજ દિવસો પસાર થતા સંવત 1857 ફાગણ સુદ છઠના દિવસે મહારાજ એ ગઢપુરથી વડતાલ જવાનો નિર્ધાર કર્યો છે. ગઢપુરથી વડતાલ જવાનો જ્યારે નિર્ધાર કર્યો છે ત્યારે મહારાજે હજારો એ કાઠી પાર્ષદોને સંતોને મહારાજે ભક્તોને મહારાજે તૈયાર રહેવાનું કહ્યું છે. બધા પોતપોતાના ઘોડા સજ્જ કરી લેવાનું કહ્યું છે. અને ભક્તો બરાબર એવા ટાણે મહારાજ એ અક્ષરઓરડીમાંથી આવી માણકી ઘોડી ઉપર અસવાર થયા. મહારાજના મનના વેગને જાણી જતી ઘોડી આજે એક ડગલું એ ન ચાલે, એક પગે ન માંડે. અરે કેવી કાંતિયુક્ત હશે ઘોડીની કલ્પના કરીએ ભક્તો તો અત્યારે પ્લેનમાં જઈએ ને, પ્લેનમાં તો વચ્ચે જ્યારે વાદળ આવે ને ત્યારે જેમ રસ્તા ઉપર ગાડી ચાલતી હોય ને ઉબડ ખાબડો ને ગાડી આપણને જણજણાટી બોલાવે એમ પ્લેનમાં આવે. ગમે એટલા એર સસ્પેન્સ હોય તો પણ આવે. પણ ભક્તો માણકી એવી હતી, ગમે એવા પહાડો ઉપર હોતો ભલે, ગમે એવા નદી નાળા હોય, કોતરો હોતો ભલે, મહારાજના પેટનું પાણી ન હલે અને પવન વેગે દોડે. આંખના ઈશારે મનના ઈશારે ચાલતી આ માણકી આજે ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે આજે મહારાજ અસવાર થયા છતાં માણકી આગળ ડગલું નથી ભરતી. દાદાના દરબારની અંદર બધા જ કાઠી દરબારો પાર્ષદો એ પોતપોતાના ઘોડાઓ ઉપર સજ્જ થઈ ચૂક્યા છે. અને આ પ્રસંગને પ્રેમાનંદ સ્વામી સગી આંખે જુએ અને ભક્તો મહારાજ તો ઘટઘટનો યામી અંતર્યામી ભગવાન છે, એ તો બધું જાણે. એટલે ભગવાન એ માણકી ઘોડીની વૃત્તિ જીવબાન લાડુબાઈ ખેંચી લીધી છે.
મહારાજ માણકી ઉપરથી ઉતરી જીવબા લાડુબા પાસે જાય અને બંને બેનો ભક્તોને મહારાજ બેનો ભક્તો પાસે રજા માગે અને પ્રેમાનંદ સ્વામીએ એને કીર્તનના રૂપમાં ગાયું છે. માણકીએ ચડ્યા રે મોહન બન મારી, માણકીએ ચડ્યા રે મોહન બન મારી, શોભે રૂડી કરમાં લગામ રૂપાડી, માણકીએ ચડ્યા રે મોહન વન માણી, માણી ગર સૌને કહેતાઓ તૈયાર, મુનિવરની પદાતિએ અસવાર, વ્રત પૂરી જાવા કર્યો નિરધાર, માણકીએ ચડ્યા રે મોહન વન મારી, કેસર બેરી બોદલીને ફૂલ માળ, તાજણ તીખી વાગડીનો ગણો તાલ, ગણા શોભે વાલા લાગે મરમાડ, માણકીએ ચડ્યા રે મોહન વન મારી. પ્રેમી ભક્તો વિનંતી કરે દોડી દોડી, લોહ ચમક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબાર માંથી કોડી, માણકીએ ચડ્યા રે મોહન બન મારી, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી, જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી, સેવક દાસ પ્રેમાનંદ હજૂરી, માણકીએ ચડ્યા રે મોહન વન મારી, શોભે રૂડી કરમાં લગામ રૂપાડી, માણકીએ ચડ્યા રે મોહન વન મારી, માણકીએ ચડ્યા રે મોહન વન માડી. ભક્તો મહારાજ માણકી ઉપર અશ્વાર, બંને બેનો ભક્તોએ મહારાજને જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી જવાની આજ્ઞા આપી છે. જવાની આજ્ઞા આપી મહારાજે પણ બંને ભક્તોને વિયોગ ન થાય, બંને ભક્તોને વિયોગ ન થાય અને એટલા માટે એ બેનો ભક્તોને પણ સાથે આવવા પણ કહ્યું છે. અને ભક્તો આવી રીતે મોટો સંગ લઈ મહારાજ એ ગઢપુરથી ચાલતા થયા છે. ગઢપુરથી ચાલતા થયા છે ત્યારે ભક્તો મહારાજ ચાલે એની આગળ એ મૂળજી બ્રહ્મચારી આદિ ભક્તો ચાલતા હોય, સંતો ચાલતા હોય અને
આખો એ સંઘ જ્યાં જ્યાંથી બજારમાંથી પસાર થાય, ગામડાઓમાંથી પસાર થાય, જયકારના નાદ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. રસ્તાની અંદર હજારો માણસો ભગવાનના દર્શન કરવા માટે રસ્તે ઊભા રહે. જે ગામમાંથી પસાર થવાનું થાય, ગામમાં અગાઉથી જાણે સમાચાર મળી ગયા હોય, આખું ગામ ભગવાનના દર્શનને હિલોડે ચડ્યું હોય. અને કેટલીક જગ્યાએ તો ગામમાંથી પસાર થાય, ગામના ભક્તો હાથમાં પુષ્પની છાબો લઈને ઊભા હોય, મહારાજને પ્રાર્થના કરે, પ્રભુ રોકાઈ જાઓ, પ્રભુ રોકાઈ જાઓ. આવી રીતે પ્રાર્થના કરે. કેટલીક જગ્યાએ કેટલાક બહેનો પુરુષો થાળ લઈને આવ્યા હોય, એ કેટલાક કેવા ને કેવા ઉપચારો લઈ અને ભક્તો એ મહારાજને એ પોતાના ગામમાંથી, ગામના પાદરમાંથી, ગામમાંથી પસાર થતા ભગવાનને એ વધાવવા માટે. અને ભક્તો મહારાજ જ્યાં ગામ આવે ત્યાં ઘોડા ધીમા ચલાવે ઘડીક, અને જ્યાં ગામડું પૂરું થાય મહારાજ પવન વેગે ઘોડી દોડાવે. પવન વેગે ઘોડી દોડાવે અને બધા અસવારો, બધા કાઠી દરબારો પાછળ રહી જાય. અને પાછળ રહી જાય એટલું નહીં, અરે એવી પવન વેગે ઘોડી દોડાવે કે પાગમાં ખોસેલો જે છેડો હોય ને એ પણ ખુલી જાય. અને એ પવનમાં એ પાગના બંને છેડા, ઉપર ખોસેલો છેડો અને છૂટો મૂકેલો છેડો, બંને છેડા ફરકતા હોય. અને ભક્તો એવી અદ્ભુત, જાણે કે આકાશમાં દેવતાઓ ચામર ઢોળતા હોય આવી અદ્ભુત. અને ભક્તો મહારાજ જ્યારે માણકી ઉપર અસવાર થયા હોય ને ઘોડી દોડાવે, મહારાજ ઘોડી ઉપર બેઠા બેઠા આટલા વેગથી ચાલતી ઘોડી, આ તો કેવું છે 120ની સ્પીડે ગાડી ચાલતી હોય અને એમાં ગ્લાસ ખુલ્લા હોય ને ડ્રાઈવરને પરસેવો વળે, એ કેવું કહેવાય? તો આવી પવન વેગે દોડતી માણકી પણ મહારાજ એને એટલે વેગથી દોડાવે કે મહારાજ પરસેવે રેપછેપ થઈ જાય અને પોતે માણકી પણ પરસેવાથી ભીંજાઈ જાય. અને આમ કરતા એક ગામ આવ્યું ને મહારાજ ઘડીક ઊભા રહ્યા. મહારાજ ઘડીક ઊભા રહ્યા, આંબાની ડાળ ઝાલી, માણકી ઘોડીના ખેસવાલી ઉપર પ્રેમ ભીનો હાથ ફેરવે. અને ત્યાં બધા કાઠી દરબારો પાછળ રહેલા, પાર્ષદો પાછળ રહેલા, એ બધાએ એ પાછળ દોડતા આવે. અને મહારાજ આટલા બધા દોડાવ્યા, હવે વિશ્રામ, એના કરતાં થોડા હળવા ચાલ્યા હોત તો આમ મીઠી ગમ્મત થાય. મહારાજ કે દરબાર બધા પાર્ષદો થાકી ગયા છો, ઘડીક વિસામો લ્યો. આમ કઈ મહારાજ હસાવે. અને ભક્તો આ બાજુ મહારાજ ગઢપુરથી વડતાલ તરફ જઈ રહ્યા છે. બીજી બાજુ જેને જેને સંદેશો મળ્યો એ બધા જ ભક્તો પણ સંઘના સંઘ મહારાજે બોલાવ્યા છે. કોણે બોલાવ્યા છે? મહારાજે બોલાવ્યા છે. અનંત કોટી બ્રહ્માંડના નિયંતાનું આમંત્રણ આવ્યું છે. બધા કામ પડતા મૂકીને ભક્તો બધા નીકળી પડ્યા છે. ભક્તો ઘણી વખત એવું હોય, જગતનો જીવ બોલાવે, લોકે લાજે આપણને જવું પડે, પણ આજે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા મને બોલાવ્યા છે. અનંત કોટી બ્રહ્માંડના નિયંતાનું તેડવાની હરખ કેવો હશે. સંઘના સંઘ એ બધા વડતાલ તરફ આવતા હોય. અને ભક્તો અહીંયા એવો પ્રસંગ લખ્યો છે કે આ વડતાલ આવવા માટે કૌશલ, કાશી, મિથિલા, કિલકિલ, પુરુષોત્તમપુરી, વંગદેશ, ગયંતી, પ્રયાગ, સોણભદ્ર તટ, નદી તટ પ્રદેશ, વૃંદાવન, મથુરા, સુરસેન, અવંતી રાષ્ટ્ર, આ પણ આ પ્રદેશોમાંથી પણ ઉત્તર દિશામાં છેક કાશ્મીર, હરિદ્વાર, કુરુક્ષેત્ર, પુષ્કર, મરુ, ધનવ, આબુ પર્વત, સિદ્ધપુર, ત્યાંથી પણ પશ્ચિમ દિશાની અંદર સિંધુ, કચ્છ, સૌરાષ્ટ્ર, પાંચાલ, સૌવીર, આ બધા દેશોની અંદરથી દક્ષિણની અંદર રામેશ્વર, વેંકટાદ્રી, શ્રીરંગ ક્ષેત્ર, કાંચી, દંડકારણ્ય, મલ્યાચળ, વિદ્યાચળ, તાપી, નર્મદા, આમ ચારેય દિશાઓમાંથી. હવે આ પ્રસંગ જોઈએ, જો માઇક બુદ્ધિ હોય તો એટલો વિચાર આવે કે હવે મહારાજ તો સંદેશો એ સમય, હવે માણસ સમાચાર મોકલવા જાય કંકોત્રી લઈને તો કેદી પહોંચે અને કેદી ભક્તો આવે. આ બધા આવ્યા હશે ને ત્યાંના ભગત હોય ને ત્યાં સત્સંગ હોય એવું તો ક્યાંય બીજું સાંભળ્યું કે જોયું તો છે નહીં. તો હવે હશે કે આ પછી ખાલી આમાં શાસ્ત્રમાં લખાયું છે. ભક્તો કેટલાક છે ને સાહિત્યનો રસ કહેવાય, સાહિત્યિક રસ, એટલે એને ભાવનું ઉત્કૃષ્ટપણું, ભાવમાં પ્રવેશ કરવા માટે પ્રસંગને એવી રીતે નિખારવામાં આવે.
તો શું આ નામ ખાલી ભાવનું ઉત્કૃષ્ટપણું લાવવા માટે લખ્યા છે કે હકીકતમાં એ આવ્યા હતા? શું સમજવું? પણ ભક્તો, મહારાજે બોલાવ્યા છે ને, એટલે મહારાજે બોલાવ્યા એટલે સમાચાર ખાલી માણા લઈને જાય. મહારાજનો સંદેશો ભક્તો પ્રકૃતિ લઈને જાય. સૂર્ય અને ચંદ્ર પહોંચાડે, પવન પહોંચાડે. મહારાજનો સંદેશો એના સંદેશાવાહક બને. હવે એમ થશે કે કેવી રીતે બને? પ્રકૃતિ ભગવાન કે મહારાજ વડતાલમાં ઉત્સવ કરે છે, ચાલો જવાનું છે, ચાલો ચાલો. આમ પ્રકૃતિ સંદેશો દેશ દેશાંતરમાં પહોંચાડે એ કેમ માન્યમાં આવે? તો ભક્તો, ઘણા બધા ઇતિહાસના પ્રસંગો છે, પણ ભગવાન અને મહાપુરુષો સંદેશો પહોંચાડવા માટે પ્રકૃતિ મહારાજ અને ભગવાનના ભક્તોનો સંદેશો એ પાસ આઉટ કરે છે. એનો કોઈ ઉત્કૃષ્ટ પ્રસંગ હોય તો જ્યારે સુખદેવજી મહારાજે ઘર છોડ્યું, પિતા વેદવ્યાસજી પાછળ થયા, પણ સુખદેવજી મહારાજને પહોંચી ન શક્યા, એટલે દીકરાને સંદેશો આપવા માટે, બેટા રોકાઈ જા, પણ હવે એ તો બહુ આગો નીકળી ગયો, તો અવાજથી તો શબ્દથી તો સંભળાય એમ નહોતું. ત્યારે વેદવ્યાસજીએ શું કર્યું? તો કે વૃક્ષો લતાઓમાં વ્યાપીને બોલ્યા, બધા જેટલા ભૂમંડળ ઉપર ઝાડવા હતા એમાં વ્યાપીને બોલ્યા કે બેટા રોકાઈ જા. તો સંદેશાનો આદાન પ્રદાન પ્રકૃતિ પણ કરે છે, પણ આપણી પાસે એ કળા હવે રહી નથી. સંદેશો પ્રકૃતિ પણ પહોંચાડે. આપણે થોડીક પ્રકૃતિની ઝાંખી થાય કે પ્રકૃતિનું કામ સંદેશો પહોંચાડવાનું છે ને, એની કેટલી ઝાંખી થાય? તો વરસાદ ક્યાંક વરસે ને તો પવન આવે ને તો ધરતીની મહેક આવે, એટલે એ સંદેશો મળે કે ત્યાં ક્યાંક આ બાજુ આગળ વરસાદ ચાલુ છે. શું ખાલી અંદાજ આવે? ક્યાંક વરસાદ ચાલુ છે. પછી ઘણીક વખત આકાશમાં વાદળછાયું થાય તો ક્યાંક વાવાઝોડું કે ક્યાંક પવન કે ક્યાંક વરસાદ આવશે, એનો અંદાજ આવે. તો પ્રકૃતિ જે સંદેશો આપે છે, અને પ્રકૃતિ સંદેશ આપે ને, એ સંદેશો પહોંચાડવાની જે ક્રમ છે એ પણ કેવો છે? તો કે હૃદય સ્પર્શી છે. એ શબ્દજન્ય નથી, એ અનુભવજન્ય છે. એ અનુભવજન્ય છે. એટલા માટે આગળ પણ કથા આવી છે, જ્યારે મહારાજ કાલવાણીમાં પધાર્યા, સમાધિ પ્રકરણ ચલાવ્યું, મહારાજે સંકલ્પ કર્યો ને એટલે ભૂમંડળમાં બદ્રિક આશ્રમના શ્રાપને નિમિત્ત બનાવી જ્યાં જ્યાં ઋષિઓ જન્મ ધારણ કર્યા હતા એને બધાને એકી સાથે બધાના હૃદય ખેંચાયા. બધા ઘર બાર છોડીને બધા મહારાજ પાસે આવ્યા ને એકી સાથે 500 ને મહારાજે પરમહંસની દીક્ષા આપી. તો અહીં કને ચારે દિશાઓની અંદર જે સંદેશો પહોંચાડવામાં આવ્યો છે, સંદેશો કોણ લઈને ગયું? તો નજીકના પ્રદેશો હોય એની અંદર તો એક બાહ્ય ભાવની સાથે એ મયારામ ભટ્ટ કે ગોવિંદરામ ભટ્ટ કે આ બધા ભગવાનના ભક્તો, એ ઉતાવળી ચાલવાળા ભક્તો છે, એ સંદેશા વાહનનું કામ કર્યું છે. પણ દૂર સુદૂર પ્રદેશોની અંદર પણ એ બેઠા હોય પૂજામાં, ભીતરમાંથી એમ થાય કે ઘણા દિવસ થયા ભગવાનના દર્શન નથી જવાયું, અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવે છે, પુષ્પ દોલોત્સવ હશે, મહારાજ મોટે ભાગે તો વડતાલમાં જ હોય છે, આપણે જઈએ વડતાલ જ હશે મહારાજ. આમ હૈયામાંથી એમ સ્પષ્ટ એક સંદેશ મળે, અને બધું કામ મૂકી નીકળી પડે પાછા. બધું કામ મૂકી અને ભગત નીકળી પણ પડે, તો એ સંદેશો, એ પ્રેરણા, એ ભીતરમાંથી આવતો અવાજ છે ને, એ મારા પ્રભુએ મોકલેલી આમંત્રણ પત્રિકા છે. અને આવી આમંત્રણ પત્રિકા પામીને દેશ દેશાંતરમાંથી ભક્તોના સંઘ બધા એ ગઢપુર તરફ આવવા લાગ્યા છે. અરે ગઢપુર તરફ આવવા લાગ્યા, એમાં પણ ભક્તો હવે મહારાજે બોલાવ્યા છે. કોણે બોલાવ્યા છે? મહારાજે બોલાવ્યા છે. દર્શનની એટલી ઝંખના છે, દર્શનની એટલી ઝંખના છે,
આપણે ઘણીક વખત એવું હોય કોઈક એવો મોટો પ્રસંગ હોય તો આગળ બેસવા મળે એટલે માણસ દોડીને આગળ દોડતો હોય. અહીં કને ભગવાનનું દર્શન થશે, જલ્દી દર્શનની ઉત્કંઠા એટલી બધી છે. અહીં કને કીધું ભગવત દર્શનોત્કંઠૈ સ્ત્રી બાલ સ્થવિરૈ સહ શકટાવૃત સંભારા તત્રા જગમુ જનાસ્તુતે. ઉતાવળી ચાલે, વેલો હું પહોંચી જાઉં, જલ્દી મહારાજના દર્શન થાય, જલ્દી મહારાજના દર્શન થાય. ઉતાવળી ચાલે એ ભક્તો ચાલી રહ્યા છે. ભગવાનના દર્શનની ઝંખના એ તલપ છે ને, જાણેના ચાલમાં જાણે આજે એ બે પગ છે ને એ જાણે કે એમાં કોઈક નવી જ ગતિ આવી છે. એ ચાલ નથી રહી, એમાં વેગ આવી ગયો છે, પ્રચંડ વેગ આવ્યો છે. અરે ગજબ તો એ વાતનો છે. કેટલાક ભક્તો હતા ને, હા, બિચારા ઉંમરમાં વૃદ્ધ હોય, શરીર લાચાર થયું હોય, પણ શરીર લાચાર થયું હોય ને તો પણ હૈયામાં એક જ વાત, પ્રાગ દેહે યે જીર્ણ દેહા હરિચરણ યુગમ દ્રષ્ટુમ ઉત્કંઠચિતાહા. શ્વાસ ફૂલાતો હોય, વૃદ્ધ હોય, શ્વાસ ફૂલાતો હોય ને, જે ગામમાંથી પસાર થાય, અરે ધૂન બોલાતી જતી હોય, કોઈ ધૂન બોલતા જતા હોય, એમાં વૃદ્ધો હોય, લાકડીના ટેકે માંડ ચલાતું હોય, શરીર સાથ ના આપતું હોય, અને કોઈ એમ કે હે હવે ઘરડા થયા, બેસી જાઓ ને ઘરે, શું કામ અમથા દુખી થાવ છો, ભીડમાં તમારું કામ નથી, ભીડમાં તમારું કામ નથી, આવું કોઈ કહે ને ત્યારે એ વ્યક્તિનો શબ્દ એ હરિભગતના હૈયામાં એક જાણે કે માયા પ્રહાર કરતી હોય એવો કોઈ શત્રુ હોય ને ઘા મારતો હોય ભગવાન સુધી પહોંચવામાં, એવો ઘાની સમાન વેદક લાગે. અને હૃદયમાંથી પ્રેમાનંદ સ્વામીના શબ્દો નીકળે, હું તો જાઈશ ગિરિધર જોવા રે મામુને વારીશમાં, મારા ઉરમાં છબીલાજીને પ્રોવારે મેળલે મારીશમાં, જાઈશ જોવા હું તો નંદજીનો લાલો, જાઈશ જોવા હું તો નંદજીનો લાલો, હારે મને પરમ સ્નેહી લાગે વાલો રે મામુને વારીશમાં, મામુને વારીશમાં. શ્વાસ ચાલતો હોય, શ્વાસ ભરાતો હોય, પણ એ વૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે, અરે નાનકડા છોકરાઓ હોય એને પણ કેવો ઉત્સાહ માવતરની સાથે ભગવાનના દર્શન કરવા માટે. અને સંઘના સંઘ, અરે રસ્તામાંથી માણસો ભેગા થઈ જાય અને ગામમાંથી પસાર થાય ને ત્યારે ગામમાંથી જાણે કે કોઈક રાજા મહારાજાનું લશ્કર પસાર થતું હોય, અને આવી રીતે એમ ગામની બજારોમાંથી એક જ ધૂનનો નાદ સંભળાય અને પૂછે ક્યાં જાઓ છો, કરશો શું ત્યાં વડતાલ જઈને શું કરશો. આવું જ્યારે કોઈ મેણું મારતા પૂછે ને ત્યારે એક જ શબ્દ નીકળે, વિતાવશું જીવન હરિ ગુણ ગાનમાં, હે અમૃતમય ભક્તિ રસ પાન મારે, વિતાવશું જીવન હરિ ગુણ ગાનમાં. આમ ઉત્કંઠા સાથે અને ઉતાવળી ચાલ, ભક્તો શરીરનો થાક પણ જણાતો નથી. કેટલાક ભક્તો પગમાં જોડા પણ પહેર્યા નથી, પગમાં છાલા પડી ગયા છે. અને કોઈ એમ કે ભાઈ થોડી શરીરની સંભાળ રાખો તો ભજન થશે, આમ ઉતાવળા ચાલે કાંઈ નહીં વળે. અને ત્યારે એ ભગતના મુખમાંથી પણ આવો જ શબ્દ નીકળે, હે અવસર આવ્યો રે
કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો, રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો. હવે આ જન્મ મળ્યો છે ભગવાનનું ભજન કરવાના, હવે શરીરને જાળવવામાં રહેશું. અનંત જન્મો લીધા અને એમાં શરીરની સંભાળ રાખી છે, એટલે તો હજી આ જન્મ અને મરણના ચક્કરમાં પડ્યા છે. હવે તો બસ ભજન કરી લેવાનો અવસર આવ્યો છે. અને આવી એવી મોજ ને ખમીરવંતી ભાષા અને બધાએ ઉત્સાહ સાથે વડતાલ તરફ સંગના સંગામાં આવે. જે ગામડામાંથી પસાર થાય ને એ ગામમાં એમ થઈ જાય કે આટલા બધા માણસો વડતાલ જાય છે તો શું હશે વડતાલમાં. અરે ઘણા બધા ગામોમાંથી તો નવા નવા માણસો કે એવું શું છે વડતાલમાં, હું જાઉં ઘડીક હું જોતો આવું, ઘડીક હું જોતો આવું, આમ કરતા કેટલાય નવા નવા જેને સત્સંગ ન હોય એવા લોકો પણ એ વડતાલમાં સ્વામિનારાયણ ભગવાનને જોવા માટે એ ચાલતા થઈ ગયા. અને એમાં ભક્તો આ બાજુથી મહારાજ આવે ને એમાં ભક્તો એક વખત તો કેવું થયું, ગામની ભાગોળે મહારાજને ભક્તોએ ઊભા રહી બપોરા કરવાનું કીધું. મહારાજ રોકાઈ જાઓ, ઘડીક બપોરા કરતા જાઓ, ઘડીક બપોરા કરતા જાઓ. મહારાજ કે ના, અમને રોકાવું નથી, અમે આગળ જશું. બપોરા અમારા ભક્તોને કરાવો, ભક્તોને બધાને ભૂખ્યા થયા છે, પાર્ષદોને કકડીને ભૂખ લાગેલી. અને તો કે હાસ મહારાજે થોડુંક આપણું કર્યું એમ, પણ હાસ મહારાજે થોડુંક સમજ્યા કે આપણને ભૂખ લાગી છે તો કંઈક વ્યવસ્થાના ભાગરૂપે. અને એમાં ભક્તો જમાવટ તો ક્યાં થઈ, બપોરા કરવા બેઠા ને ત્યાં ઓલો હરિભગત જે માણા હતો ને જેને બપોરા કરવા રોક્યા, હા એને તો બિચારા ઘરમાં ક્યાંથી હોય બધું, તે 3 દિવસની ખાટી છાશ. બધાય હોંશ ભેર એમ થયું કે હા તો આઈટમ આવી, આઈટમ સફેદ ઘાટી હતી ને, કઢિયલ દૂધ છે એમ, પેલું તો બોંગડામાં ભરેલું, તો ખુશ થતા હતા. પાતરમાં પીરસાઈને સુગંધ આવે, પછી બધાની ચોટી ઊંચી થઈ ગયેલી. અને મહારાજે કીધું કોઈએ વધારવાનું નથી, હા કોઈએ વધારવું નહીં. અને આવી રીતે મહારાજ એ આનંદ કિલોલ કરાવતા કરાવતા ભક્તો એ 5મા દિવસે, છઠના નીકળ્યા હતા મહારાજ, અને 5મા દિવસે એટલે કે 10મના દિવસે મહારાજ ચાલતા ચાલતા એ પીપળાઓ પધાર્યા છે. અને પીપળાઓ ગામની પાદરે પધાર્યા. અને ત્યાં ભક્તો તો ફળ, પુષ્પ, સાકરના પડિયા આ બધું અર્પણ કરીને મહારાજનું પૂજન કર્યું. અને ભક્તોજનોના આનંદને ઉપજાવતા મહારાજ હવે ફાગણ સુદ 10મીના તિથિએ સાંજ ઢળવા આવી છે. અને અગાઉથી કોઈ દોડીને સમાચાર આપ્યા છે વડતાલની અંદર કે મહારાજ આવી રહ્યા છે. અને જે વડતાલવાસી ભક્તો એના હૈયામાં જે હરખ અને હરખની સાથે વાજિંત્રો, અનેક પ્રકારના વાજિંત્રોની સાથે એ વડતાલના રાજમાર્ગ ઉપર સુગંધીમાન જળનો છંટકાવ, ફૂલની પાંખડીઓ વેરવામાં આવી છે, ચંદન પુષ્પની તૈયારી થઈ છે. અરે કેટલીક બહેનો તો મોતીના થાળ ભરીને ભગવાનના વધામણાની, કોઈએ તો પુષ્પની છાબો ભરીને વધામણાની તૈયારી, અદ્ભુત તૈયારી થઈ છે. અને સામયું લઈ અને બહેનો ભક્તો, પુરુષ ભક્તો બધા મહારાજના વધામણા માટે એ ગામની ભાગોળે મહારાજ આવી રહ્યા છે. અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા આવી રહ્યા છે. હરખ ભેર એ મહારાજના વધામણા માટે ગામની ભાગોળે આવે. બધાયના હૈયામાંથી એક જ સાદ નીકળે છે. અદ્ભુત કીર્તન છે, સાંભળીએ શબ્દોને. મારે આજ પ્રીતમ ઘરે આવશે રે, મારે આજ પ્રીતમ ઘરે આવશે, મુને હેત કરીને બોલાવશે રે, મુને હેત કરીને બોલાવશે જીરે, મારે આજ પ્રીતમ ઘરે આવશે રે, મારે આજ પ્રીતમ ઘરે આવશે, એના સાથીડાને સાથે લાવશે રે, એના સાથીડાને સાથે લાવશે. હે કરી લટકા તાળી દઈને ગાવશે રે, કરી લટકા તાળી દઈને ગાવશે રે, મારે આજ પ્રીતમ ઘરે આવશે રે, મારે
આજ પ્રીતમ ઘરે આવશે રે હરી, હેતે કરીને સામું ભાડશે રે હરી, હેત કરીને સામું ભાડશે રે. હે રંગડાની તેરેલું વાળશે જીરે, રંગડાની તેરેલું વાળશે જીરે મારે, આજ પ્રીતમ ઘરે આવશે રે મારે, આજ પ્રીતમ ઘરે આવશે. લૌકિક ખેલશે રે કરી, ખ્યાલય લૌકિક ખેલશે. હે માથે ફૂલડાના છોગલા મેલશે રે, માથે ફૂલડાના છોગલા મેલશે રે મારે, આજ પ્રીતમ ઘરે આવશે રે મારે, આજ પ્રીતમ ઘરે આવશે. બ્રહ્માનંદનો સ્વામી સાંભળો રે, બ્રહ્માનંદનો એ સ્વામી સાંભળો રે, સુખ દેશે આવીને ઉતાવળો રે, સુખ દેશે આવીને ઉતાવળો જીરે મારે, આજ પ્રીતમ ઘરે આવશે રે મારે, આજ પ્રીતમ ઘરે આવશે. મુને હેત કરીને બોલાવશે રે, મુને હેત કરીને બોલાવશે રે મારે, આજ પ્રીતમ ઘરે આવશે રે મારે, આજ પ્રીતમ ઘરે આવશે રે મારે, આજ પ્રીતમ ઘરે આવશે. અદ્ભુત શબ્દો. મહારાજ મારે ઘેર આવશે, મને બોલાવશે. હૈયામાંથી એવી એક ભાવનાની ઉર્મી ઉમટી છે. અને ભક્તો જ્યાં દૂરથી મહારાજને આવતા જોયા ને, મહારાજને આવતા જોયા અને વડતાલવાસી ભક્તોએ મહારાજને સામે પગે ચાલતા હતા અને એમાં મહારાજને જોયા એટલે દંડવત કરવા લાગ્યા છે. અરે દંડવત કરવા મહારાજને બધા હૈયું ઝૂકી ગયું છે, આંખમાં હરખના આંસુ આવી ગયા, મિલનના આંસુ આવી ગયા. મહારાજ કે રાખો રાખો ભક્તો રાખો. અને ભક્તો મહારાજ બધા ભક્તો પ્રેમી ભક્તો કોઈ ફૂલના હાર કોઈ મોતીની માળાઓ લઈ આવ્યા હતા. મહારાજના વધામણા થયા છે ગામની ભાગોળે, અને ગામની ભાગોળેથી હવે મહારાજ સંતો ભક્તોથી વીટલાયેલા મહારાજ વડતાલમાં પ્રવેશ કર્યો છે. વડતાલની અંદર મહારાજે પ્રવેશ કર્યો છે ત્યારે ભક્તો એવો બંદોબસ્ત તૈયાર કર્યો છે. આની વચ્ચે કેવી કથા પણ આવે. જ્યારે કથા એવી આવે કે આ જે મહારાજ આવી રહ્યા હતા, હજારો ભક્તોની વચ્ચેથી બંદોબસ્ત હતો ચોકી પહેરો. જુબન પગીને કાકી હતા, કડવી કાકી નામ હતું. હા, કડવી કાકી અને પાછી બધે લખાણે પૂરી હતી કાકી. અને એકદમ કાળી કોલસા જેવી, હાથ અને પાછી 4 હાથ ઊંચી, કાળી કોલસા જેવી 4 હાથ ઊંચી, અને પાછી એમાંય કાળી ચૌદસના મશાણમાં જાય, માથા ઉપર સગડી મેળીને જાય તંત્ર સાધના કરે. એને કેટલાય ને મારી નાખેલા, 28 જણાને તો જીવતે મારેલા. એને બહુ ભૂંડી વલે કરેલી. આવી કડવી કાકી ઈ એક વખત જુબન પગીને કીધું કે જોબનિયા તારો સ્વામિનારાયણ આ વખતે આવશે તો તારા સ્વામિનારાયણની ખેર નથી હો. એટલે કડવી કાકી તૈયારી કરીને આવેલી કે મહારાજ ઉપર એ યંત્ર મંત્ર કરેલા દાણા નાખવા. પણ દાણા નાખવાની તૈયારી કરી, પણ બન્યું કેવું, હજારોની ભીડ વચ્ચે મહારાજ હતો અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા. અનંતકોટી બ્રહ્માંડનો નિયંતાને ભગવાન ઉપર શું અસર થાય?
કડવી કાકીએ મુઠ્ઠી ભરીને દાણા મહારાજ ઉપર તો નાખ્યા, પણ નાખ્યા તે શું થયું ખબર નહીં. ભગવાનની ઈચ્છાથી દાણા ઉલડીને પાછા કડવી કાકી ઉપર પડ્યા અને કડવી કાકી બળવા લાગી. બચાવો બચાવોના સાદ કરતા આમ તેમ દોડવા લાગી. જોબન પગીએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ એના ગુના સામે નહીં જોઈને એને બચાવી લ્યો મહારાજ. અને મહારાજે એને સાંત્વના આપી અને મહારાજના ઈચ્છાથી એના જે બળતરા થતી હતી એમાં શાંતિ વળી. મહારાજ એ બધા જ વડતાલવાસી ભક્તોના પ્રેમની સાથે સાથે ચાલતા ચાલતા જોબન પગીની ડેલીએ ઉતારો કર્યો છે. જોબન પગીની ડેલીએ ઉતારો કર્યો છે. અને મહારાજ જેટલા સંઘો આવે, જેટલા સંઘ આવે એ બધા સંઘને મહારાજ ખબર અંતર પૂછે, કેમ સુખિયા છો ને, કોઈ કઈ તકલીફ નથી પડીને ખબર અંતર પૂછે, રસ્તામાં કોઈ તકલીફ નથી પડીને આવા સમાચાર પૂછી એક સંઘને મહારાજ સાંત્વના આપે, ખબર અંતર પૂછે. અને ભક્તો એમાં પણ મોડેકથી આવેલા હોય એને પણ ખબર અંતર પૂછે, ખબર રખાવે. મહારાજે ત્યાં સુધી ભક્તો જે આવ્યા છે, ઉતારા થયા છે આંબાવાડીમાં, કોઈને એક આંબો, કોઈને બે આંબા, જેવી ભક્તોની સંખ્યા એવી રીતે વડતાલની ચારેકોર ઉતારા ગોઠવાયા છે, ચારેકોર હજારો ભક્તો. અને એની વચ્ચે મહારાજ ઉતારે રાત્રે જાય, દિવસમાં પણ વચ્ચે જાય, ફરીને કે કેવળ તિલક ચાંદલો કર્યો હોય એનાથી એમ નહીં માની લેવાનું કે આ સ્વામિનારાયણનો છે. કોઈ અજાણ્યા માણસને ઉતારામાં આવવા ન દેતા. આમ મહારાજ એક ભક્તોને સભાન કરે, જાણે કે એ ભક્તોને સભાન નહીં, મને તમને આપણને સભાન કરતા હોય. એ મહારાજ ખુદ પોતે એક ઉતારે જઈને ભક્તોને સભાન કરે. અને એમાં ભક્તો ભગવાનની ઈચ્છાથી એ મહારાજ પુષ્પ દોલોત્સવ કરવા વડતાલ પધાર્યા. સંપ્રદાયના ઘણા બધા ઇતિહાસો છે. કોઈ જગ્યાએ એવો પણ ઇતિહાસ છે કે ધર્મકોડ પહેલું એ લોયા પધાર્યું, કોઈ જગ્યાએ એવો ઇતિહાસ પણ જોવા મળે. તો અહીં કને એ રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, સુવાસીની ભાભી, આ બધો પરિવાર જે છે અયોધ્યાવાસી પરિવાર, આ પરિવાર એ વડતાલ પધાર્યો છે. જ્યારે વડતાલ પધાર્યો છે ત્યારે ભક્તો ઘરનો ત્યાગ કર્યા પછી રામ પ્રતાપભાઈ પહેલી વખત મહારાજનું દર્શન. ક્યાં 11 વર્ષનો નાનકડો છોકરો હોય અને ક્યાં હવે એ 30-35 વર્ષની ઉંમર, 35-40 વર્ષની ઉંમર, 35 વર્ષ જેવી ઉંમર હશે મહારાજની, અને ક્યાં એ મહારાજ રાજાધિરાજ. પ્રથમ દર્શને કેવું મિલન હશે. 35 વર્ષે પાછું જ્યારે મિલન થાય, દોટ મૂકી છે પરિવારે ભગવાનને ભેટવા માટે. મહારાજે એને પણ બાથમાં લઈને ભેટ્યા છે. સુવાસીની ભાભી, વરિયાળી બા આદિ બહેનો ભગવાનને જ્યારે ચરણ સ્પર્શ કરવા જાય, મહારાજે ઈશારા માત્રથી ઊભા રહેવા કહ્યું. અમે સંત સાધુનો ધર્મ સ્વીકાર્યો છે, એટલે સાધુની મર્યાદામાં મહારાજે એને દૂરથી આશીર્વાદ આપ્યા છે. ભક્તો, અદ્ભુત અનંત કથાના પ્રસંગો આ કુબેર ભગત, રણછોડ ભગત, મૂળજી, ભયાજી, થોબણભાઈ, વૈશ્ય ભક્તો, પછી એમાં નારણગીરી બાવા, એ પણ પછી રડિયાતબા, જીતાબા, રમાબા, આ બધા સ્ત્રી ભક્તો મહારાજની અદ્ભુત જેવો અવસર મળે, જ્યાં અવસર મળે એટલે ભગવાનની સેવા માટે દોડીને આવી જાય છે, દોડીને આવી જાય. અરે હવે દસમના દિવસે ઢળતી સાંજે અહીંયા જ્યારે પહોંચ્યા છે, અને ઢળતી સાંજે પહોંચ્યા છે ને મહારાજ દસમના જ રાત્રે સભા કરી છે. અને સભાની અંદર મહારાજે શું કહ્યું છે એ બધી કથા આપણે આવતીકાલના કથા સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.